આપણે માધવદાસજીનું ચરિત્ર ચાલે છે. માધવદાસજીના ચરિત્રમાં આપણે કાલે જોયું કે માધવદાસ પાસે એક દિગ્વિજય શાસ્ત્રાર્થ કરવા આવ્યો હતો, પણ ભગવાન એની હારે શાસ્ત્રાર્થ કરીને એને હરવીને ઊંધે ગધેડે ચડાવીને પાછો મોકલી દે છે અહીંયા દિગ્વિજયને. એટલે માધવદાસજી ભગવાનની આ કરુણા જોઈને અતિશય હરખાઈ ગયા કે ભગવાને મારી લાજ રાખી. કારણ કે માધવદાસજીએ તો કહી દીધું તું દિગ્વિજયને કે ભાઈ હું હારી ગયો અને તું જીતો, મારે કઈ તારી હારે શાસ્ત્રાર્થ કરવો નથી. તો ઓલો દિગ્વિજય કે તમે ઊંધે ગધેડે ચડો પછી હું માનું. તો માધવદાસજી કે ઠીક છે ભાઈ, તું એવું ઈચ્છતો હોય તો અમે ઊંધે ગધેડે ચડી જઈએ કે. તો ભગવાનને દયા આવી ગઈ કે મારો ભક્ત માધવદાસજી ઊંધે ગધેડે ચડે એ થોડું પોસાય એમ. એટલે ભગવાને શાસ્ત્રાર્થ કરીને માધવદાસજીને જીતાડી દીધા. તો અહીંયા એક બહુ સરસ મજાના ભગવત રસિકજી બોલે છે, બહુ સરસ બોલે છે, જાકો આદર હરી કરે તાસુ અનાદર કૌન. આ બહુ દિવ્ય વાત છે કે જેને હરી આદર કરે, જેનો આદર ભગવાન કરે છે, તાસુ અનાદર કોણ, એટલે એનો અનાદર કરવાની હિંમત કોનામાં છે? જેને ભગવાન શ્રી કૃષ્ણ આદર આપે છે કે ભગવાન શ્રી રામચંદ્રજી આદર આપે છે, એનો અનાદર જીવનમાં કોઈ કરી શકતું નથી. જો બાલીએ સુગ્રીવનો અનાદર કર્યો, પણ જેવો રામે સુગ્રીવને આદર આપ્યો એટલે સુગ્રીવનો અનાદર પછી કોઈ કરી ન શક્યું. અને બાલીએ અનાદર કરવાની કોશિશ કરી તો રામે એને મોતને ઘાટ ઉતારી દીધા. કારણ કે સુગ્રીવ રામનો ભક્ત બની ગયો હતો. જ્યારે બાલી પૂછે છે કે હું વેરી અને સુગ્રીવ પ્યારો, આવું કેમ ભગવાને? ત્યારે ભગવાન રામ એમ કહે છે કે અરે બાલી, તને ખબર હતી કે મેં સુગ્રીવને આશ્રય આપ્યો છે તોય તે સુગ્રીવ હારે વેર કર્યું ને, એટલા માટે હું કઉ છું કે મેં તને મારી નાખ્યો. સુગ્રીવને મેં આદર આપ્યો છે અને તું એનો અનાદર કરવા આવેલો તો એટલે મેં તને મારી નાખ્યો છે. બીજા કારણો બતાવે છે, એમાં એક કારણ આ બતાવે છે કે એ મારા આશ્રય આવી ગયો તો તોય તે એનો અનાદર કર્યો. અને એની પત્ની તારાએ પણ સમજાવ્યું હતું. એની પત્ની તારા પણ સમજાવે છે કે સુગ્રીવે કોઈ હારે મિત્રતા કરી છે રામ લક્ષ્મણ હારે, અને સાંભળ્યું છે કે એ બહુ બલવાન છે અને ખર દૂષણને પણ મારવા વાળા છે. તો એ બાલીએ એની પત્નીની શિખામણ કાને લીધી નહીં અને રામ હારે વેર કર્યું, સુગ્રીવ હારે વેર કર્યું, અને રામે એનો વધ કરી નાખ્યો. એટલે એક વાત યાદ રાખવાની કે જે જીવ પ્રભુના છે, જે જીવ ભગવાનના છે, એના અનાદરની કોશિશ નહીં કરવાની. એનો અનાદર કોઈ કરી શકતું નથી જે ઈશ્વરના બની ગયા છે. તો અહીંયા આપણે પ્રશ્ન થાય કે ભાઈ સુગ્રીવ પણ રામના હતા, ચાલો માની લીધું, તો પછી સુગ્રીવ રામજીનું કામ તો ભૂલી ગયા, પછી રાજ્યમાં પડી ગયા અને એસો આરામમાં પડી ગયા અને બાલીની ઘરવાળી તારા મળી ગઈ હતી, તારાની આસક્તિમાં ફસાઈ ગયા ને તો પછી આવું તો એનાથી થઈ ગયું હતું. તો કે એવું થયું તોય ભગવાને એને સીધા રસ્તે વાળીને પાછા ભક્તિમાં લગાડી દીધા. તો સુગ્રીવનો આજે આદર જ થાય છે કે સુગ્રીવ રામનો મિત્ર છે. કારણ કે ભગવાન એકવાર સ્વીકાર કરી લે છે તો એનાથી ભૂલ ભ્રાંતિ થશે, એવું નહીં કે નહીં થાય. સુગ્રીવથી થઈ ભૂલ ભ્રાંતિ, પણ લક્ષ્મણને કીધું તું કે તું એને ડર દેખાડીને સીધા માર્ગે વાળી દે, એને તું મારતો નહીં કારણ કે એ મારો મિત્ર છે. એટલે ભૂલ ભ્રાંતિ તો બધાથી થાય, એવું નહીં કે ભગવાને સ્વીકાર કર્યો તો ભૂલ ભ્રાંતિ નહીં થાય, પણ ભગવાન રક્ષા કરતા કરતા ધીરે ધીરે એને અહીંયા પહોંચાડી દેશે કે ત્યાંથી પછી એનો અનાદર થાય એવી કોઈ પરિસ્થિતિ રહેશે નહીં. ખુદ ભગવાન એને અહીંયા પહોંચાડી દેશે ધીરે ધીરે ભજન કરતા કરતા. તો જાકો આદર હરી કરે તાસુ અનાદર કૌન,
और જાસુ અનાદર હરી કરે તાકો આદર કોણ. અને જેનો હરિએ અનાદર કરી દીધો, જેનો ભગવાને અનાદર કરી દીધો, એનો ત્રિલોકીમાં કોઈ આદર કરતું નથી. દાખલા તરીકે રાવણ અને કંસ, આનો ભગવાને અનાદર કરી દીધો કે ભાઈ તમે પારકી નારીનું હરણ કર્યું છે એ આપી દો નકર યુદ્ધ થશે. એમ હરિએ અનાદર કરી દીધો, સાવધાન કરી દીધા, અને તોય ભગવાનની વાત ન માન્યા તો ભગવાને એનો અનાદર કર્યો ને. તો રાવણ પુલસ્ત્ય ઋષિના વંશમાં હતા, બ્રાહ્મણના વંશમાં હતા, તો આજે રાવણનો કોઈ આદર નથી કરતું. બ્રાહ્મણના વંશના હોવા છતાંય રાવણ આજે અનાદરને જ પાત્ર છે, અને રાવણ અને કંસ એવા નામે કોઈ રાખતું નથી. એના નામથી પણ માણસો ડરે છે, કારણ કે એકવાર ભગવાન કોઈનો અનાદર કરી દે પછી એનો આદર ક્યાંય થતો નથી, ખતમ થઈ ગયો એ જીવ. જે ભગવાનથી વિમુખ થઈ ગયો, ભગવાનની ભક્તિથી ભટકી ગયો અને એનો આદર ગયો ને, એ જીવ ખતમ થઈ ગયો, પછી એનો આદર કોઈથી વધતો નથી. ભગવત રસિકજી આવું લખે છે અહીંયા, જાકો આદર હરી કરે તાસુ અનાદર કોણ, જાસુ અનાદર હરી કરે તાકો આદર કોણ, તાકો આદર કોણ ઇન્દ્ર અધ્યા બીજું દેખો. હવે ઇન્દ્રનું ઉદાહરણ આપ્યું ભગવત રસિકજીએ. આ ભગવત રસિક એટલે બહુ સિદ્ધ મહાપુરુષ છે, સ્વામી હરિદાસ સંપ્રદાયના. અને એની એક પંક્તિ પ્રખ્યાત છે, ભગવદ રસિક રસિક કી બાતે રસિક બિના કો સમજ શકે ના. આ વાત ભગવત રસિકજીની છે. તો કહેવાનો ભાવ છે કે જો અહીંયા ઉદાહરણ આપ્યું, તાકો આદર કોણ ઇન્દ્ર અધ્યા બીજું દેખો. ઇન્દ્રનો આજે આદર નથી થતો. જો ઇન્દ્ર દેવતા છે, દેવતા હોવા છતાં જો કોઈ દી તમે કોઈને ઇન્દ્રની પૂજા કરતા નહીં જુઓ. શું કામ? તો કે ઇન્દ્રનો અનાદર ભગવાને કરી નાખ્યો છે. જ્યારે ભગવાને ગિરિરાજ ઉપાડ્યો ત્યારે ઇન્દ્રનો અનાદર કરી દીધો કે આ ઇન્દ્ર હાલે જ નહીં દેવતાઓની અંદર, આપણે પૂજા કરીએ તો જ વરસાદ વરસાવે, અને નહીતર વરસાદ ન વરસાવે કે એ ઇન્દ્રને ભગવાન ન માનવો જોઈએ. ભગવાન કૃષ્ણએ ઇન્દ્રનો અનાદર કર્યો, ત્યારથી ઇન્દ્રની પૂજા બંધ થઈ. આજે પણ કોઈ ઇન્દ્રની પૂજા કરતું નથી, કારણ કે ભગવાને એનો અનાદર કરી નાખ્યો. અને બીજી બાજુ ગોવર્ધન ગિરિરાજ ભયોજુ પૂજ્ય વિશેષી, અને ગોવર્ધન ને કૃષ્ણ ભગવાને પૂજનીય બનાવી દીધો. નંદબાબા પ્રશ્ન કરે છે કે કાનુડા, આપણે ઇન્દ્રની પૂજા તો બંધ કરી દેશી તો કોની પૂજા કરવી? આપણો ખરેખર રખેવાળ કોણ છે? ઇન્દ્ર જો આપણો રાજા નથી, રખેવાળ નથી, તો કોની પૂજા કરવી? આપણો રખેવાળ કોણ છે? ત્યારે ભગવાને ગોવર્ધનને આદર આપ્યો કે પૂજા કરવી હોય ને તો ગોવર્ધનની પૂજા કરો. આ ગોવર્ધન આપણે ઘાસ આપે છે, પાણી આપે છે, ગાયો માટે વિસામવા માટે ઝાડવા આપે છે. ગોવર્ધન શું નથી આપતો? એ કે ગોવર્ધન જ આપણો આદરણીય હોવો જોઈએ કે ગોવર્ધન સિવાય કોઈ આપણો આદરણીય હોવો જ ન જોઈએ. અને તેથી ભગવાને ગોવર્ધન પૂજા કરાવી દીધી. બેસતા વર્ષને દિવસે ગોવર્ધનને અન્નકૂટ જમાડવામાં આવ્યો. તેદુથી લઈને જો 5000 વર્ષ 5500 વર્ષ થઈ ગયા તો આજે ગોવર્ધનના નામનો અન્નકૂટ આખા ભારતમાં જમાડાય છે. કારણ કે ગોવર્ધનનો આદર કૃષ્ણએ કરી દીધો, અને કૃષ્ણ જેનો આદર કરે ને એનો અનાદર ન થાય. હજી હું ગેરંટી આપું છું કે કળિયુગના અંત સુધી ગોવર્ધનની પૂજા આમને આમ થતી રહેશે. એ વાત અલગ છે કે કલયુગના પ્રભાવના કારણે એમાં ડેકોરેશન આવતું જ હશે. કોઈ દેખાડવા માટે 56 ભોગ લગાડશે, કોઈ કેમ, ભલે જે હોય, પણ પૂજા પદ્ધતિ ચાલુ રહેશે. એમાં કોઈ શંકા નથી. અમે હમણાં સત્સંગ કરતા હતા ને તો હસતા હતા કે આ જે કુંભ મેળો હાલે છે ને એ 144 વર્ષ પછી આવ્યો છે. 144 વર્ષ પછી. બધા એમ કે છે કે દર્શન કરવા જેવા છે, દર્શન કરવા જોઈએ. અને મેં આજે એવી વાત સાંભળી કે રમેશ બાબા 5 તારીખે કુંભ મેળા માટે નીકળે છે, 4-5 દી પૂરતા. રમેશ બાબાનું તો આમ વતન જ પ્રયાગ છે, એટલે રમેશ બાબા જાય તો સારું છે. સોનામાં સુગંધ, આવા મહાપુરુષને તો જાવું જ જોઈએ.
જેથી એમના દર્શનથી, સ્પર્શથી, એમના કીર્તનથી, કથાથી જગતનું વિશેષ કલ્યાણ થાય. એટલે આવા મહાપુરુષને તો જાવું જ જોઈએ. અને મને વિશ્વાસ છે કે અમારા બાબા પણ જાશે, કારણ કે અમારા બાબાએ હજી સુધી એકેય કુંભ મેળો છોડ્યો નથી. એટલે અમારા બાબા પણ જાશે ને જવું જોઈએ. આવા મોટા મહાપુરુષો જાય તો કુંભ મેળામાં 4 ચાંદ લાગી જાય. તો વાત હું શું કરતો તો, હા, કુંભ મેળો 144 વર્ષે આવ્યો. એમ હવે હસતા હતા તો કે આપણે તો નહીં હોય, પણ 144 વર્ષ પછી પાછો કુંભ મેળો આવશે ત્યારે કેવું દ્રશ્ય હશે. બોલો, ત્યારે એવું દ્રશ્ય હશે કે ઓનલાઈન બધા ગુરુ બનતા હશે ને ઓનલાઈન કંઠી જાતી હશે શિષ્યને. એવું અમે હસતા હતા. અત્યારે તો હજી ચેલો ગુરુ પાસે આવે છે, ગુરુ પોતાના હાથેથી ચેલાને કંઠી પહેરાવે છે. અત્યારે તો હજી એવું હાલે છે. પણ 144 વર્ષ પછીના કુંભ મેળામાં બધા સંતો એસી ના રૂમમાં બેઠા હશે અને કોમ્પ્યુટર ઉપર ઓનલાઈન ચેલા બનાવતા હશે. એવો જમાનો આવે તો કહેવાય નહીં. હો, આ તો મારા મોઢામાંથી વાત નીકળી ગઈ. બાકી તો ભગવાન જાણે. પણ ગિરિરાજ આજે પણ પૂજનીય છે અને ઇન્દ્રની પૂજા નથી થતી. એનું મૂળ કારણ છે ભગવાન શ્રી કૃષ્ણ. કૃષ્ણએ ગિરિરાજને આદર આપ્યો એટલે એની પૂજા થાય છે અને બીજાની પૂજા નથી થતી ઇન્દ્રની. ભગવત રસિક અનન્ય પાણી ગહી લીનો ઝાકો, સૂરજન સબ અનુકૂળ કરે દુર્જન કહ તાકો. ભગવત રસિક કહે છે કે પાણી એટલે હાથ થાય. જેનો હાથ ભગવાને પકડી લીધો તો સૂર જન સબ અનુકૂળ કરે. પેલો સૂર એટલે દેવતાઓ બધા એને અનુકૂળ થઈ જશે. કોઈ દેવતાઓ એનો વિરોધ નહીં કરી શકે જેનો હાથ ભગવાને પકડ્યો છે. જુઓ, ભરત રાજા છે ને એ રામને મનાવવા માટે ગયા કે રામજી છે ને પાછા અયોધ્યામાં આવી જાય તો સારું. તો મનાવવા માટે ગયા તો ઇન્દ્ર શું વિચારે છે? ઇન્દ્ર એમ વિચારે છે કે ભરતની બુદ્ધિ ફેરવી દઈ. ભરતની બુદ્ધિ ફેરવી દઈ ને તો એ રામને અયોધ્યા લઈ ન જાય. ત્યારે ભરતના જે ગુરુ છે વશિષ્ઠજી, દેવોના ગુરુ જે બૃહસ્પતિ છે એ ઇન્દ્રને વધે છે કે ઇન્દ્ર તારે 1000 હાથ છે ને તો તારામાં છે ને અકલ 1 પૈસા નથી. તું ભરત ઉપર માયા ફેલાવવાનું કર શીખીએ. અરે ભરત ઉપર માયા ફેલાવીશ ને તો તું ક્યાંય નો નહીં રહે. ભરત રામનો પ્યારો ભક્ત છે અને એના ઉપર તું માયા ફેલાવવાનું વિચાર છે કે ધિકાર છે તને તારા વિચારને. એના ચોપાઈ આવે છે, માયાપતિ સેવક સન માયા કરે તો ઉલટી પરે સુરરાયા. માયાપતિ ભગવાનના ભક્તો આને માયા કરીને તો ઉલટી પડશે, તારું ધનત પનત નીકળી જશે. તો ઇન્દ્ર કહેતો હવે કરવું શું? તો કે ભરતની શરણમાં જા. ભરતની શરણમાં જાય તો ભરત તારું કામ કરી દેશે. પછી ઇન્દ્ર કહેવાનો ભાવ શું છે કે